કે ઓવરઓલ જે વર્કિંગ કેપિટલ ની આપણે વાત કરીએ છીએ એના શું કેરેક્ટરિસ્ટિક્સ છે ઓર વી કેન સે ધ ફીચર્સ. સો એ આપણે એક્સપ્લેન કર્યા. ટોટલી લોકો અહીંયા આપણે 8 કેરેક્ટરિસ્ટિક્સ કીધા. કેટલા કીધા છે? 8. So characteristics of what? ચેપ્ટર નું નામ જ તમને ખબર છે, કાલે આપણે ડિસ્કસ કર્યું વર્કિંગ કેપિટલ એન્ડ વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ. સો હવે આપણે સ્ટાર્ટ કરીએ એક એક કેરેક્ટરિસ્ટિક્સ આપણે ડિસ્કસ કરીએ. નંબર 1 એમ્પ્લોયડ ઇન કરન્ટ એસેટ્સ. સો પોઈન્ટ નંબર 1 આપણે શું કીધું છે? એમ્પ્લોયડ ઇન કરન્ટ એસેટ્સ. Working capital means current assets are as it is employed in the current assets such as the debtors, bill receivables, short term securities. એટલે ઓવરઓલ જે આપણે રિટર્ન્સ આવવાનું છે, જે આપણે ઓવરઓલ ગુડ્સ દીધા છે તેના રિલેટેડ મારે પેમેન્ટ રિસીવ કરવાનું છે, કોઈ પાસે મેં એને ઉછીના પૈસા દીધા છે તો એ મને રિટર્ન્સ દેશે, ક્યાંક મેં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તો આ બધી વસ્તુ મને રિટર્ન્સ મળશે, આ બધી મારી રિસિપ્ટ છે. સો એવી રીતના આપણે એનું કેલ્ક્યુલેશન કરીએ વર્કિંગ કેપિટલમાં, જે પણ મારે માર્કેટમાંથી લોકો પાસેથી રૂપીસ લેવાના છે, હાથમાં મારી પાસે નથી બટ ઇન ફ્યુચર વિથિન 1 યર મારી પાસે રૂપિયા આવી જશે. નંબર 2 શોર્ટ ટર્મ કેપિટલ. પોઈન્ટ નંબર 2 શું કીધું છે? શોર્ટ ટર્મ કેપિટલ. વર્કિંગ કેપિટલ ઇઝ રિક્વાયર્ડ ફોર ધ શોર્ટ ટર્મ પીરિયડ બીકોઝ ઇન વિચ ઇટ ઇઝ એમ્પ્લોયડ. એટલે એમાં આપણે એને પ્રોપરલી યુઝ કરી રહ્યા છે. ધેટ કરન્ટ એસેટ્સ આર જનરલી કન્વર્ટેડ ઇન્ટુ કેશ વિથિન અ યર. હવે આ જે વર્કિંગ કેપિટલ છે એ શોર્ટ ડ્યુરેશન છે. તમને ઇન્ટ્રોડક્શનમાં મેં કીધું હતું 1 વર્ષ માટે આપણે વર્કિંગ કેપિટલ ફાઇન્ડ આઉટ કરીએ છીએ whether I am finding the net working capital or gross. gross માં આપણે મેં તમને પહેલા સમજાવ્યું હતું શું કીધું? કરન્ટ એસેટ્સ ની આપણે વાત કરીએ છીએ, ખાલી એમાં જેટલા મારા કરન્ટ એસેટ્સ છે, અને નેટ માં કરન્ટ એસેટ્સ માઈનસ વોટ? કરન્ટ લાયબિલિટી. સો એ આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ અને આપણે નેટ અમાઉન્ટ મળે છે. તો અહીંયા આ વસ્તુ છે એ શેના માટે છે? શોર્ટ ડ્યુરેશન. 5 વર્ષ 10 વર્ષ થી મારું ફિક્સ થઈ જશે, બટ આ ફોર એ શોર્ટ પર્પસ છે એટલે આપણે એને કહીએ છીએ શોર્ટ ટર્મ કેપિટલ માટે તમે એને યુઝ કરો. તો પોઈન્ટ નંબર 2 શું કીધું છે? શોર્ટ ટર્મ કેપિટલ. પોઈન્ટ નંબર 3 સર્ક્યુલેટિંગ કેપિટલ. પોઈન્ટ નંબર 3 શું કીધું છે? સર્ક્યુલેટિંગ કેપિટલ. According to the Justin Burke and some other authors, working capital is circulating or floating capital inside and outside the business. All the current assets are changeable from one form to another. For example, finished goods when it is sold turn into the accounts receivable. Flow of circulation in the nature of the working capital. Brown and the Howard have likened the working capital with their reverse. હવે મારી વાત સાંભળો. જ્યારે આપણે વર્કિંગ કેપિટલની વાત કરીએ છીએ એનું જે ફોર્મ છે એની જે યુટિલિટી આપણે કહીએ છીએ એ ચેન્જ થાય છે. ફોર એક્ઝામ્પલ અત્યારના હું રો મટીરિયલ લઈ આવું તો રો મટીરિયલ માટે ઓવરઓલ મારે પૈસા દેવાના બાકી છે. સો ઓવરઓલ એને આપણે વર્કિંગ કેપિટલમાં ઇન્ક્લુડ કરીએ છીએ કે એનું શોર્ટ ટાઈમ એનો ફોર્મ કન્વર્ટ કરી નાખીશ. કેવી રીતના? રો થી એને સેમી ફિનિશ ગુડ્સ થઈ જશે, સેમી ફિનિશ ગુડ થી શું થઈ જશે? ફિનિશ ગુડ થઈ જશે, ફિનિશ ગુડ થઈ જશે પછી એને માર્કેટમાં વેચી નાખીશ એટલે સોલ્ડ કરીશ, સોલ્ડ કરીશ એટલે પૈસા આવશે બિલ્સ રિસીવેબલ. સો એટલે એનો ફોર્મ સિમિલર રહેતો નથી, એ કન્વર્ટ થાય છે, ફ્લોટ છે. એટલે એકોર્ડિંગ ટુ ધ સિચ્યુએશન, એકોર્ડિંગ ટુ ધ ટાઈમ એમાં આપણે ચેન્જીસ જોવા મળે છે. હવે એક મેં ફિક્સ કેપિટલ લઈ લીધો જે મારો એસેટ ઓર્ગેનાઇઝેશનમાં બિઝનેસમાં સેમ રહેશે, એમાં કંઈ ચેન્જ થવાનું નથી, બટ આમાં ઓવરઓલ એનો ફોર્મ શું થશે? ચેન્જ થતો રહેશે. એવી રીતના અલગ અલગ પ્રોસેસ પણ આપણે કહીએ છીએ. એટલે આપણે રિવર જે છે એક જ જગ્યાએ પાણી લેવાનું છે, ફ્લો થશે ને બીજું વયું જશે એટલે પાછું નવું પાણી આવશે, એટલે સેમ વસ્તુ લેશે નહીં. સો ફર્સ્ટ પોઈન્ટ કયો જોયો? ફર્સ્ટ પોઈન્ટનું નામ બોલો. current assets. સેકન્ડ પોઈન્ટ Short term capital. થર્ડ પોઈન્ટ ઇઝ Circulating capital. જો હવે ફોર્થ પોઈન્ટ. હવે જો અહીંયા થર્ડ પોઈન્ટનો આપણે સ્પેસિફાઈ પણ કીધું છે. જો ફિનિશ ગુડ્સ, વર્કિંગ પ્રોગ્રેસ, રો મટીરીયલ, એકાઉન્ટ્સ રિસીવેબલ, કેશ, જે હમણાં મેં તમને કીધું એ જ આખો અહીંયા આપણે ડાયાગ્રામ કીધું છે પેજ નંબર 8 ઉપર કે રો મટીરીયલ છે કન્વર્ટ થશે, વર્કિંગ પ્રોગ્રેસ કન્વર્ટ થશે, ફિનિશ ગુડ્સ રેટ આપણે સેલ્સ કર્યું એટલે પૈસા આવવાના બાકી છે, જે પૈસા થઈ જશે કિંમત કન્વર્ટ થશે કેશમાં, પાછા કેશ આવશે એટલે પાછું રો મટીરીયલ લઈશ, પાછા સેમી ફિનિશ ગુડ્સ થશે, પાછું ફિનિશ ગુડ્સ, એકાઉન્ટ્સ રિસીવેબલ, કેશ, સો ઓન એ ચાલુ જ રહેશે, સર્ક્યુલેટ થશે. ફોર્થ પોઈન્ટ શું કીધું છે? લિક્વિડિટી. Liquidity is the basic element of the working capital. All the current assets in which working capital is employed are converted into cash easily.
એટલે ઓબ્વિયસલી જે મારા કરન્ટ એસેટ્સ છે વિધિન શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ ઇઝીલી લિક્વિડેટ થઈ જશે, એટલે રૂપિયામાં કન્વર્ટ થઈ જશે. મારી પાસે અત્યારનો સ્ટોક પડ્યો છે, માર્કેટમાં વેચીશ એટલે મને શું મળશે? રૂપીસ. સો એ શું થઈ ગયું? લિક્વિડેટ થઈ ગયું. હવે ફિક્સ્ડ એસેટ છે એ મારા શોર્ટ ટાઈમમાં લિક્વિડેટ ના થાય. તમે ઇવન કોમર્સમાં તમે એસવાય સુધી બધા ભણ્યા છો. આપણે જ્યારે ઓર્ગેનાઇઝેશન ડિઝોલ્વ કરીએ છીએ, આપણે વાઇન્ડ અપ કરીએ છીએ કંપની, તો એ વિધિન શોર્ટ ટાઈમમાં ના થાય. એના માટે લિક્વિડેટર એપોઇન્ટ થાય, બધું કેલ્ક્યુલેશન પાર્ટ થાય અને પછી એટ લાસ્ટની કેશમાં કન્વર્ટ થાય છે. પણ અહીંયા તો વિધિન શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ બધી વસ્તુ કેશમાં ઇઝીલી કન્વર્ટ થઈ શકે છે. ફિફ્થ પોઈન્ટ શું કીધો છે? લેસ રિસ્ક. The proportion of the risk is less in working capital because working capital is a circulating and the short term capital. Further, it is being with the conversion of the cash. અહીંયા છે ને risk element બહુ ઓછો છે, કેમ કે within short time માં મને રૂપિયા મળી જશે તો risk નહીં. હવે ક્યાંક મેં ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું અને ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને એનો લોંગ ટાઈમમાં મને લાગે કે કદાચ લોસ થશે તો, પણ અહીંયા તો વિધિન શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ શું થઈ જશે? કેશમાં કન્વર્ટ થઈ જશે, એટલે વધારે રિસ્ક ઇન્વોલ્વમેન્ટ નથી. ફર્સ્ટ પોઈન્ટ કયો હતો? સેકન્ડ પોઈન્ટ short term capital, થર્ડ circulating capital, ફોર્થ ઇઝ liquidity, ફિફ્થ પોઈન્ટ less risk, હવે સિક્સ પોઈન્ટ required for the day to day working. સિક્સ પોઈન્ટ શું કીધું છે? required for the day to day working. Working capital is required in business to meet day to day expenses. Some part of the working capital is permanently locked up in the current assets to carry out the business. Thus, working capital is required constantly in the business. હવે અત્યારના મને આપણે રોલિંગની વાત કરીએ ને, જે ડે ટુ ડે મારા ખર્ચા છે, જે મારે કંઈક પેમેન્ટ કરવાનું, ક્યાંકથી પૈસા આવશે, તો એના માટે મને વર્કિંગ કેપિટલની બહુ રિક્વાયરમેન્ટ છે. જે આપણે ડે ટુ ડે કામકાજ કરીએ તો મને આજે આને પેમેન્ટ કરવાનું છે, અહીંયાથી પેમેન્ટ આવશે, અહીંયાથી કલેક્શન કરવાનું છે, આને દેવાનું છે, નવો રો મટીરિયલ લેવાનું છે, માર્કેટમાંથી સ્ટોક લખાવો છે તો એના માટે રૂપિયા જોશે. સો આ બધી વસ્તુ માટે રૂપીસ જોશે. સો એના માટે ડે ટુ ડે ખર્ચા માટે ઓવરઓલ આપણે વર્કિંગ કેપિટલને પ્રોપરલી યુઝ કરી શકીએ છીએ. નેક્સ્ટ પોઈન્ટ, differ in different businesses. Working capital may differ in the different businesses as the working capital is required to meet day-to-day obligations. Thus, requirement of the working capital is dependent upon the nature of the business and the tax. હવે આ સેમ નહીં હોય. જેવી તમારી જરૂરત, જેવી તમારું ટાઈપ, જેવું તમારું ઓવરઓલ આપણે કહીએ છીએ કઈ વસ્તુમાં જે રિક્વાયરમેન્ટ છે, સો એ પ્રમાણે ઓવરઓલ ચેન્જીસ જોવા મળશે. ઇટ વિલ નોટ બી ધ સેમ. હવે મારું સપોઝ મારું સર્વિસ રિલેટેડ બિઝનેસ હોય તો એના રિલેટેડ ઓવરઓલ મને વધારે રિક્વાયરમેન્ટ ના હોય, પણ અત્યારે હું ગુડ્સમાં કે ફિઝિકલી ગુડ્સમાં ટ્રાન્ઝેક્શન કરું છું, બિઝનેસ કેરિયર કરું છું, તો ઓવરઓલ મારે માલ માટે ઓવરઓલ મને શું જોઈએ છે? વધારે ફંડ રિક્વાયર્ડ છે. સો એટલે બધા બિઝનેસનું it will not be the same. It will be differ from the types of the business you have. And the next point, no depreciation. હવે આ શોર્ટ ટર્મ માટે છે તો શોર્ટ ટાઈમ માટે આપણે ડેપ્રિસિએશન નો ડાઉટ એસેટ્સ છે, એસેટ્સમાં આપણે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરીએ, બટ ફોર એ શોર્ટ પર્પસ હોય તો આપણે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ નથી કરતા. આપણે જે ફિક્સ્ડ એસેટ્સ છે, ધેટ ઇઝ લેન્ડ, બિલ્ડિંગ, ઇક્વિપમેન્ટ્સ, વ્હીકલ્સ, જે પણ મારી પાસે વસ્તુ અવેલેબલ છે એમાં ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરું, બટ નોટ ઇન ધ શોર્ટ પર્પસ ઓર ફોર ધ કરન્ટ એસેટ્સ. સો ટોટલ આપણે કેટલા લીધા છે? 8 પોઈન્ટ લીધા છે. કેરેક્ટરિસ્ટિક્સ. પોઈન્ટ નંબર 1 ઇઝ employee in current assets, સેકન્ડ પોઈન્ટ short term capital, થર્ડ પોઈન્ટ circulating capital, ફોર્થ liquidity, નેક્સ્ટ પોઈન્ટ less risk, નેક્સ્ટ ઇઝ required for day-to-day working, નેક્સ્ટ ઇઝ differ in different business, એન્ડ ધ લાસ્ટ ઇઝ no depreciation. doubts. आपने डाउट છે? ક્લિયર एवरीवन? બાપુ આગળ વધીએ. નેક્સ્ટ ઇઝ ટાઈપ ઓફ વર્કિંગ કેપિટલ. Now the next point is types. It is on page number 9. So here types આપણે કીધું છે according to the need of the business the working capital may be classified into two bases. આપણે કેટલા બેસિસ કીધા છે? કે બે. એક તો ફર્સ્ટ કીધો on the basis of the concept અને સેકન્ડ કીધો છે on the basis of the periodicity. એને આપણે periodical requirement પર તમે કહી શકો. હવે બંનેના મીનિંગ્સ તમને હું એક્સપ્લેન કરીશ કે કઈ કઈ વસ્તુ કેવી રીતે આપણે રિક્વાયર્ડ છે. સો ધ ફર્સ્ટ પાર્ટની જે વાત કરી
કોન્સેપ્ટ ઓન ધ બેસિસ ઓફ વોટ કોન્સેપ્ટ. સો બેસિસ ઓફ ધ કોન્સેપ્ટ છે એ બે વેઝમાં ડિરાઈવ કર્યા છે. એક શું કીધું છે ગ્રોસ વર્કિંગ કેપિટલ, જે આપણે ઓલરેડી પહેલા અન્ડરસ્ટેન્ડ કરી લીધું છે, અને નેક્સ્ટ આપણે શું કીધું છે નેટ વર્કિંગ કેપિટલ. સો આ કયું છે ઓન ધ બેસિસ ઓફ વોટ કોન્સેપ્ટ. નેક્સ્ટ પાર્ટ ઓન ધ બેસિસ ઓફ ધ પિરિયોડિસિટી. સો પિરિયોડિસિટીમાં ઓવરઓલ એ લોકોએ કેટલું ક્લાસિફિકેશન કીધું? ફર્સ્ટ કીધું છે પરમેનન્ટ વર્કિંગ કેપિટલ. એની અંદર એ લોકોએ ટાઈપ્સ કીધા છે રેગ્યુલર વર્કિંગ કેપિટલ, પછી સેકન્ડ શું કીધું છે રિઝર્વ માર્જિન વર્કિંગ કેપિટલ. સેકન્ડ પાર્ટ શું કીધું છે એમાં વેરિયેબલ ઓર ટેમ્પરરી વર્કિંગ કેપિટલ. સો એમાં એ લોકોએ ફર્ધર ક્લાસિફિકેશન દીધું છે સિઝનલ, વેરિયેબલ અને સ્પેશિયલ વેરિયેબલ. સો આ ઓવરઓલ એ લોકોએ આપણે એક્સપ્લેન કર્યું છે ઓન પેજ નંબર 12. આખું એ લોકોએ તમને ડાયાગ્રામ પણ દીધું છે. દેખાય છે જો types it is divided into two parts. The first is concept and the second is periodicity. Types ના ક્લાસિફિકેશન એ લોકોએ એક્સપ્લેન કર્યા છે બે, અને periodicity ના પણ બે, અને જે બે દીધા છે એના પણ સબ ક્લાસિફિકેશન સ્પેસિફાઈ કર્યા. તો આપણે એક એક સ્ટાર્ટ કરીએ. આપણે કરીએ કોન્સેપ્ટ થી. ઓપન કરી લો પેજ નંબર 10. So on page number 10 the first part is on the basis of the concept. Go read this. Correct. On the basis of concept, working capital is divided under following two categories. A. Gross working capital. Gross working capital refers to total investment in current assets. The current assets employed in business give the idea about the utilization of working capital and idea about the economic position of the company. Thus, gross working capital is the amount of funds invested in different current assets. જો listen. હવે ફર્સ્ટ પાર્ટમાં આપણે શું કીધું છે ગ્રોસ વર્કિંગ કેપિટલ. ઓલરેડી મેં તમને આનો મીનિંગ પહેલા એક્સપ્લેન કરી દીધો છે. શું થાય ગ્રોસ એટલે કે ઓવરઓલ કેટલા ઓવરઓલ મારા ઓર્ગેનાઇઝેશનમાં કરન્ટ એસેટ્સ છે, જેનાથી મને ઓવરઓલ મારી ફાઇનાન્શિયલ પોઝિશન ખબર પડી શકે કે કેટલું મારું ઇન્વેસ્ટમેન્ટ થયું છે. એટલે ઇકોનોમિક ટર્મ્સમાં, મોનેટરી ટર્મ્સમાં આપણે એમ કેલ્ક્યુલેશન માટે જે આપણે કીધું સોલ ટ્રેડર કે પાર્ટનરશિપ ફર્મ, સો એ લોકો નેટ મેન્ટેન કરી શકે. બટ જે કંપનીની વાત કરીએ છીએ તો કંપની માટે એ લોકો ક્યાં એનું ઇન્વેસ્ટમેન્ટ છે, શોર્ટ ટર્મ સિક્યુરિટીઝમાં છે, કેટલું ડેટર્સ છે, કેટલું બિલ્સ રિસીવેબલ છે, તો ઓવરઓલ ઇન્વેસ્ટમેન્ટ શોર્ટ પીરિયડ માટે સિક્યુરિટીઝમાં તમે કર્યું છે નથી કર્યું. સો આ બધી વસ્તુ આપણે સ્ટોક કેટલો છે, ઇન્વેન્ટરી કેટલું છે, સો આ બધી વસ્તુ તમને કંપનીના પોઈન્ટ ઓફ વ્યૂથી તમને હેલ્પફુલ થઈ શકે છે. સો એના એડવાન્ટેजेस આપણે કીધા છે. સો એડવાન્ટેजेस ટોટલ 7 એડવાન્ટેजेस કીધા છે. ફર્સ્ટ 3 એડવાન્ટેजेस રીડ કરો. These concepts represent the current assets appearing on the asset side of the balance sheet. Second, these current assets give an idea about the manner in which the gross working capital is employed. Third, a distribution of total gross working capital among the various components may provide the idea about the utilization of working capital as well as economic efficiency of working capital. જો listen. હવે અહીંયા આપણે શું સ્પેસિફાઈ કર્યું છે ફર્સ્ટ પોઈન્ટમાં? એક તો તમારા ઓવરઓલ એસેટ્સ છે, એટલે ઓવરઓલ કરન્ટ એસેટ્સમાં બધી વસ્તુ તમે અહીંયા આવીને પુટ ડાઉન કરી શકો છો. સેકન્ડ પોઈન્ટમાં આપણે સ્પેસિફાઈ કર્યું છે કે ક્યાં તમારું ફંડ યુઝ થયું છે. એટલે નો ડાઉટ તમને પૈસા આવવાના બાકી છે, રૂપિયા આવવાના, પણ ઓવરઓલ ક્યાંય તો એની ઇન્વેસ્ટમેન્ટ છે. અત્યારે મારી પાસે જે હતો એ સ્ટોકના ફોર્મમાં છે, એ મારા લોકો પાસેથી બિલ્સ રિસીવેબલમાં છે, એ ડેટર્સના ફોર્મમાં છે, અહીંયા શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટના ફોર્મમાં છે. તો તમને પ્રોપરલી ખબર પડે કે ક્યાં એકચ્યુઅલીમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ છે, કેટલું કેશ બેલેન્સ છે, કેટલું બેંક બેલેન્સ છે. સો આનાથી તમને બધો એક ઓવરઓલ આઈડિયા મળી શકે છે. થર્ડ પોઈન્ટમાં કીધું છે ક્યાં તમારું ડિસ્ટ્રીબ્યુશન થયું છે ટોટલ એસેટ્સમાં. ટોટલ એસેટ્સમાં તો તમને ખબર છે એક તો ફિક્સ્ડ એસેટ આવે અને એક તો કરન્ટ એસેટ્સ આવે. તો ફિક્સ્ડ એસેટ તો આપણે ખબર છે કે લોંગ ડ્યુરેશન માટે મશીનરી લઈ લીધી, બિલ્ડિંગ લઈ લીધી, બટ જે કરન્ટ એસેટ્સ છે એનું ડિસ્ટ્રીબ્યુશન કેટલું છે. ઓવરઓલ આખા વર્ષમાં જે કરન્ટ એસેટ્સ છે એના કેટલા લાખ છે, 5 લાખ, 7 લાખ, 10 લાખ, તો ક્યાં કઈ જગ્યામાં ડિસ્ટ્રીબ્યુટ થયું છે, ક્યાં વધારે ડિસ્ટ્રીબ્યુશન કરવાની જરૂર છે. તો ઓવરઓલ એક વર્કિંગ કેપિટલથી તમને શું મળે છે, એક આઈડિયા મળી શકે છે. નેક્સ્ટ 4 પોઈન્ટ્સ રીડ કરો. Financial managers are proudly concerned with current assets. Fifth, the most economic use of working capital is possible. Sixth, this concept of gross working capital provides the current amount of working capital to financial manager. Next last one. Gross working capital enables a company to maximize the return of investment. જો listen, 4 પોઈન્ટમાં કીધા છે જે ફાઇનાન્શિયલ મેનેજર્સ છે એ પ્રોફાઉન્ડલી કન્સર્ન વિથ ધ વર્કિંગ કેપિટલ, એટલે પ્રોપરલી આઈડિયા છે કે કઈ જગ્યા ઉપર ઓવરઓલ ઇન્વેસ્ટમેન્ટ થયું છે. જે મોટા કંપનીની વાત કરીએ એ ઓવરઓલ જે ફાઇનાન્શિયલ મેનેજર હોય, આપણે આ ઓવરઓલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ જ અન્ડરસ્ટેન્ડ કરીએ છીએ. સો આના જે મેનેજર્સ છે એને ખબર છે કે ક્યાંથી ફંડ મારે એક્વાયર કરવાનું છે, ક્યાં મારે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે, કેવી રીતના ઓવરઓલ મારો પેમેન્ટની સાયકલ છે, રિસીવેબલની સાયકલ છે, કલેક્શનની સાયકલ છે. સો એને પ્રોપરલી અંદાજો છે
કેના લીધે જસ્ટ બીકોઝ એને આ બધી વસ્તુ કેલ્ક્યુલેટ કરી રહી છે જે એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ એને રિપોર્ટ્સમાં એની ઉપર આગળનું ફ્યુચર પ્લાનિંગ કરી શકે છે. નેક્સ્ટ કીધું છે ઓવરઓલ આપણે ઇકોનોમિક યુઝમાં કે કેવી રીતના યુટિલાઇઝ કરશું ફંડને, આ રિસીવેબલ્સ આવશે વિથિન શોર્ટ ટાઈમ મને રૂપિયા મળી જાય તો એ પૈસા હું ક્યાં પાછા રીઇન્વેસ્ટ કરીશ, કેવી રીતના મને રિટર્ન્સ મળી શકે છે, એ બધી વસ્તુ આપણે વિચારશું. પછી એને કીધું છે જે કંપની છે એમ વિચારે જે આ વર્કિંગ કેપિટલ છે તો એનાથી મારા ઓર્ગેનાઇઝેશન ને જેને ઇન્વેસ્ટર્સ કર્યું છે એને કેટલું મેક્સિમમ હું રિટર્ન્સ લઈ શકું છું. હવે સપોઝ એટ ધ એન્ડ ઓફ ધ યર તમારા જે કંપનીના શેર હોલ્ડર્સ બોલો, ડિબેન્ચર્સ હોલ્ડર બોલો, એને તમારે બધું રિટર્ન્સ દેવું પડે. સો તમારી પાસે એટલું ફંડ અવેલેબલ છે રોલિંગ માટે કે જે તમે બધી વસ્તુ પ્રોપર ડિસ્ટ્રીબ્યુટ કરી શકો છો. સો એના માટે પણ આપણે હેલ્પફુલ થઈ શકીએ છીએ. તો અને નેક્સ્ટ આપણે શું કીધું છે this concept of the gross working capital provides the current amount of the working capital in the financial management. એટલે કેટલું current amount કેટલી તમારી પાસે પડી છે ઇન્વેસ્ટમેન્ટ માટે. સો અમે 7 પોઈન્ટ કીધો, 6 પોઈન્ટ હમણાં અમે તમને કીધું. સો ઇન શોર્ટ અહીંયા આપણે સ્પેસિફાઈ કીધું છે કે જે ફાઇનાન્સ માટે રિક્વાયરમેન્ટ છે, જે એડવાન્ટેजेस છે એ લોકો ઉપર આપણે 7 પોઈન્ટમાં એક્સપ્લેન કર્યા છે. તો આપણે અન્ડરસ્ટેન્ડ કર્યું રિગાર્ડિંગ ધ ગ્રોસ પાર્ટ. હવે આપણે નેટ અન્ડરસ્ટેન્ડ કરીએ વોટ ઇઝ નેટ વર્કિંગ કેપિટલ. કન્ટિન્યુ. Net working capital means current assets means current liabilities. The difference between current assets and current liability is called the net working capital. If the net working capital is positive, excess of current assets over current liability, business is able to meet its current liability. Net working capital concept provides the measurement for determining the credit worthiness of company. લિસન. હવે જે આપણે અહીંયા નેટ વર્કિંગ કેપિટલની વાત કરીએ છીએ. સો નેટ વર્કિંગ કેપિટલમાં તમને ખબર છે એનો ફોર્મ્યુલા પણ ખૂબ જ લાસ્ટ લેક્ચરમાં આપણે એક્સપ્લેન કર્યો તો અત્યારના પણ કહું છું કે કરંટ એસેટ્સ જે પણ છે તેમાંથી તમારી કરંટ લાયબિલિટીને માઇનસ કરો તો તમને એક પોઝિટિવ ઓર નેગેટિવ ફિગર મળશે. નેગેટિવ ફિગર આવે તો તમને એક અંદાજો આવી શકે કે કેટલા ઓવર આપણે ઇન્સોલ્વન્સીમાં છે, એટલે કેટલા હજી એક્સેસ ફંડની રિક્વાયરમેન્ટ છે. અને આપણે સોલ્વન્ટ છે તો આપણો બિઝનેસ પ્રોપરલી સ્મૂથલી એફિશિયન્ટલી રન થાય છે. સો ફ્રોમ ધ નેટ વર્કિંગ કેપિટલ આપણે ઓવરઓલ આપણે બિઝનેસ ઓર્ગેનાઇઝેશનનો ઓવરઓલ જે નાના બિઝનેસ ઓર્ગેનાઇઝેશન હોય ને કેવી રીતના નેટ વર્કિંગ કેપિટલ ફોલો કરે તો એને ખબર પડવી જોઈએ કે મારી પાસે એસેટ્સ શું છે અને મારે કરજો કેટલો છે શોર્ટ ટાઈમનો. લોંગ ડ્યુરેશનની લોન, બેંક લોન ને ડિબેન્ચર્સ ને એની વાત નથી કરું, બટ એ શોર્ટ ડ્યુરેશનમાં મારે પેમેન્ટ કરવાનું છે તો કેવી રીતના હું કરી શકીશ, ફૂલફિલ કરી શકીશ, રૂપિયા આવશે તો કરી શકીશ. અત્યારે અમે માર્કેટમાં 10 લાખ રૂપિયાની લોન લીધી હોય તો એ 10 લાખની લોનનું પેમેન્ટ કરવા માટે મારા પાસે ઓવરઓલ એટલી ઇન્કમ પણ હોવી જોઈએ. ઇન્કમ હોવા માટે એટલો મારી પાસે સ્ટોક હોવો જોઈએ, એટલો સ્ટોક હોવા માટે એટલો મારી પાસે રો મટીરીયલ હોવો જોઈએ, એટલો રો મટીરીયલ હોવા માટે મારી પાસે હોવા જોઈએ પૈસા. એટલે બધું શું છે સાયકલ છે. સો એના માટે આપણે એને પ્રોપરલી ફ્રોમ ધ નેટ વર્કિંગ કેપિટલ આપણે પ્રોપર એક એનાલિસિસ કરી શકીએ છીએ કે તમારી બિઝનેસ પોઝિશન માર્કેટમાં કેવી છે. ક્લિયર? આ બે ટાઈપ સોરી કોન્સેપ્ટના બે ટાઈપ ક્લિયર થઈ ગયા. ફર્સ્ટ કયો ગ્રોસ એન્ડ સેકન્ડ ઇઝ નેટ વર્કિંગ કેપિટલ. હવે ધ સેકન્ડ પાર્ટ ઓફ ધીસ ઓન ધ બેસિસ ઓફ ધ પીરિયોડિસિટી. પીરિયોડિસિટીમાં એ લોકોએ બે ટાઈપ કીધા છે. ફર્સ્ટ તો પરમેનન્ટ કીધું છે અને સેકન્ડ શું કીધું છે આપણે વેરિયેબલ. સો આપણે પરમેનન્ટ પહેલા અન્ડરસ્ટેન્ડ કરીએ અને પછી અન્ડરસ્ટેન્ડ કરીએ રિગાર્ડિંગ ધ વેરિયેબલ. કન્ટિન્યુ. On the basis of periodicity, the requirements of working capital is continued. More working capital is required in a particular season on the peak period of business activity. On the basis of periodicity, working capital can be divided under two categories as under: first, permanent working capital; second, variable working capital. A. Permanent working capital. This type of working capital is known as fixed working capital. Permanent working capital means the part of working capital which is permanently locked up in the current assets to carry out the business smoothly. The minimum amount of current asset which is required to conduct the business smoothly during the year is called permanent working capital. For example, investments required to maintain the minimum stock of raw material or to cash balance. The minimum cash balance is required to pay wages, salaries, etc. The amount of permanent working capital depends upon the size and growth of company. Fixed working capital can further be divided into two categories as under: regular working capital. Minimum amount of working capital is required to keep the primary circulation. Some amount of cash is necessary for the payment of wages, salaries, etc. Second, reserve margin working capital. Additional working capital may also be required for contingencies that may arise anytime. The reserve working capital is the excess of capital over the needs of the regular working capital.
ડ્યુરેશનમાં એ લોકોએ સ્પેસિફાઈ કર્યા છે 2 પોઈન્ટ. ફર્સ્ટ ઇઝ periodicity for the permanent type and the second is periodicity for the variable. So first આપણે જે અન્ડરસ્ટેન્ડ કરવી છે is for the permanent. So permanent એટલે શું? permanent એટલે ફિક્સ્ડ. ફિક્સ્ડ એટલે જે લોંગ ડ્યુરેશન માટે ફિક્સ્ડ એસેટ રાખું છું એમ નહીં. સર્ટન એમાઉન્ટ મારે મિનિમમ બેલેન્સ રાખવી પડે કે સ્ટોક આટલો થઈ જશે ને ત્યારે એ સિચ્યુએશનમાં કાંઈ પણ થઈ જાય મારે આગળનો ઓર્ડર દઈ દેવાનો છે. ફોર એક્ઝામ્પલ અત્યારે મારા ગોડાઉનમાં 1000 સ્ટોક છે, શર્ટ પડ્યા, શર્ટનો બિઝનેસ કરું છું તો 1000 શર્ટ છે. સો એ સિચ્યુએશનમાં અત્યારે સપોઝ મારા બિઝનેસમાં એક લિમિટ આવી ગઈ 200 શર્ટ વધ્યા છે. તો 200 શર્ટ વધ્યા છે તો મને ખબર હોવી જોઈએ કે હવે મારે નવું પ્રોડક્શન ચાલુ કરી દેવાનું છે, કેમ કે આ 200 જ્યાં સુધી પૂરું થશે ત્યાં સુધી નવો સ્ટોક મારી પાસે આવી જાય. એટલે તમે ફિક્સ પરમેનન્ટ સર્ટન તમે સાઈડમાં રાખી દો છો કે મિનિમમ આટલું થાય એટલું તો તમને રિક્વાયરમેન્ટ છે. ફોર એક્ઝામ્પલ હજી આપણે કહીએ કે વેजेस પે કરવાનું છે, સેલેરીઝ દેવાની છે, મહિનો પૂરો થશે એટલે લેબર રૂપિયા માંગશે. ડે બેસિસ હોય, વીકલી બેસિસ ઉપર હોય, મંથલી બેસિસ ઉપર હોય તો એ લોકો કામ કરતા હોય એ લોકોને રિટર્ન્સ તો દેવું જોઈએ. તો આ બધું ઓવરઓલ એક ફિક્સ્ડ એમાઉન્ટ મારી પાસે હોવી જોઈએ. હશે તો મને મારા બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં કામ આવશે. સેકન્ડ એમાં બે ટાઈપ કીધા છે, એક તો રેગ્યુલર અને બીજું કીધું છે રિઝર્વ. સો રેગ્યુલરમાં એટલે સ્પેસિફિક ટાઈમ પછી, સ્પેસિફિક પિરિયડ પછી કે આટલો 1 તારીખ થઈ તો આ પેમેન્ટ કરવાનું છે, 15 તારીખ થઈ તો આ પેમેન્ટ કરવાનું છે, પાછી 1 તારીખ થઈ તો અહીંયા દેવાનું છે, અહીંયાથી કલેક્ટ કરવાનું છે. સો ફિક્સ તમને ખબર છે કે આ ડ્યુરેશન પછી આટલું રિટર્ન્સ આવવું જોઈએ કે આટલું પેમેન્ટ થવું જોઈએ. સો ધેટ ઇઝ અ રેગ્યુલર પાર્ટ. જ્યાં આપણે વાત કરીએ કે રિઝર્વ્સ માર્જિન વર્કિંગ કેપિટલની કે તમે અમુક પૈસા છે ને ખરાબ સિચ્યુએશન માટે રાખો છો કે તમે એમ વિચારો આ વસ્તુ થઈ ગઈ તો એટલે થઈ નથી પણ થઈ શકે છે. એમ્પ્લોઈઝ મારા સ્ટ્રાઇક ઉપર વયા ગયા, એ લોકોની નીડ સેટિસ્ફાઈ કરવા માટે રૂપિયા તો જોશે. ઓવરઓલ મારું કંઈ પ્રોડક્શન સ્ટોપ થઈ ગયું, હવે રીતના કોવિડ-19 ની સિચ્યુએશન આવી ગઈ તો આ સિચ્યુએશનમાં કંઈક એ લોકો કંપની વાળે રિઝર્વમાં ફંડ રાખ્યું હોય તો એને યુઝ કરી શકે છે. સો અહીંયા એટલે તમે એવી રીતે ક્રિએટ કરો, રિઝર્વ્સ ક્રિએટ કરો જ્યાં તમને રિક્વાયરમેન્ટ છે ત્યાં એનો યુઝ કરો. આપણે કહીએ ને ખરાબ સિચ્યુએશન માટે પેરેન્ટ્સને 1000 રૂપીસ પોકેટ મની દેશે, તમે ઓવરઓલ મંથ એન્ડ સુધી પહેલા 10 દિવસમાં બધા નહીં વાપરી નાખો, તમે 200-300 રૂપિયા રાખશો અરે છેલ્લા 10 દિવસમાં જોઈએ તો ત્યારે આપણે શું કરવા જશું? તો એના માટે તમે કેમ તમારું રિઝર્વ રાખો? ના આ 200 ની નોટ તો અડવાની જ નથી. એકવાર બધું છેલ્લા 2 દિવસ હતા પછી ફ્રેન્ડ્સ ભેગા જઈને પાણીપુરી ખાઈ આવશો, અત્યારના તો એના શું નહીં. એવી રીતના કંપની કે નાનું ઓર્ગેનાઇઝેશન એવું સર્ટન એમાઉન્ટ સુધી કે એક માર્જિન સાઈડમાં રાખે. ક્લિયર? આ બે બધાને બે પોઈન્ટ બોલો ને. ચલો સેકન્ડ વેરિએબલ ઓર ટેમ્પરરી વર્કિંગ કેપિટલ. કન્ટિન્યુ. The term variable working capital refers that the level of working capital is temporary and fluctuating. Variable working capital may changes from one asset to another and changes with the increase or decrease in the volume of business. The variable working capital may also be subdivided into following two subgroups. First, seasonal variable working capital. Seasonal working capital is the additional amount which is required during the active business seasons of the year. Raw material like raw cotton or jute or sugarcane are purchased in particular season. The industry has to borrow funds for short period. It is particularly situated in to a business of a seasonal nature. In short, seasonal working capital is required to meet the seasonal liquidity of the business. Second, special variable working capital. Additional working capital may also be needed to provide additional current assets to meet the unexpected events or special operations such as extensive marketing campaign or carrying of special job, etc. Listen. હવે અહીંયા નેક્સ્ટ પાર્ટ આપણે કીધું છે વેરિએબલ ઓર ટેમ્પરરી. ફિક્સ નહીં, અકોર્ડિંગ ટુ ધ સિચ્યુએશન, અકોર્ડિંગ ટુ ધ ટાઈમ વર્કિંગ કેપિટલમાં ચેન્જીસ આવશે. આમાં તો આપણે કીધું ફિક્સ એટલા તો રિક્વાયર્ડ છે પણ આમાં એવું નથી. બહુ મોટો ઓર્ડર આવી ગયો તો વધારે પૈસા જોશે, બહુ મોટો ઓર્ડર નથી તો વોલ્યુમ નાનો છે તો જોશે પણ નહીં. તો અત્યારે આપણે કહીએ છીએ કે અત્યારના આવી સિચ્યુએશનમાં માર્કેટમાં બિઝનેસ નથી, ધંધો નથી તો અત્યારે વધારે વર્કિંગ કેપિટલ રાખીને બી શું કરું? કેમ કે અત્યારે મારી પાસે ઓર્ડર આવશે તો પૈસા જોશે. ઓર્ડર જ નથી, ગુડ્સ જ પ્રોડ્યુસ નથી કરતો, લેબરને નથી દેવાના, ઇલેક્ટ્રિસિટીનું બિલ નથી આવતું તો વધારે રૂપિયાની જરૂર નથી. તો ધેટ વિલ બી ધ ટેમ્પરરી પાર્ટ. હવે એમાં એ લોકો બે કેટેગરીઝ કીધી છે. એક તો આપણે કીધું છે શું કીધું છે? ફર્સ્ટ પોઈન્ટમાં કીધું છે સીઝન અને સેકન્ડ કીધું છે સ્પેશિયલ. સીઝનમાં આપણે કે અકોર્ડિંગ ટુ ધ ટાઈમ, અકોર્ડિંગ ટુ ધ સિચ્યુએશન. આ સિચ્યુએશનમાં સપોઝ હું ગાર્મેન્ટનો બિઝનેસ કરું, કપડાનો બિઝનેસ કરું તો અહીં વિચારીશ કે વુલન ક્લોથ
જે ઠંડીમાં જેકેટ્સ બોલો, બૂટ બોલો, આ બધી વસ્તુ હું રાખું. શું કામ? કેમ કે આ ટાઈમ ઉપર મારો એનો સેલ્સ થશે. અત્યારનું છત્રી નહીં લો, અત્યારનું એસી નહીં લો. તો કેમ જે વસ્તુની રિક્વાયરમેન્ટ છે એ ટાઈમ ઉપર. અત્યારે સપોઝ હું 9 મંથ બિઝનેસ કરું, હું બિઝનેસ ક્યારે કરીશ? ફેબ્રુઆરી એન્ડ થી લઈને જૂન જુલાઈ સુધી. પછી તો એ બધી વસ્તુ પોસિબલ થવાની નથી. એક સ્પેસિફિક સીઝન માટે, સ્પેસિફિક ટાઈમ માટે ઓવરઓલ આપણે એની રિક્વાયરમેન્ટ પડી શકે છે તમારા બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. હવે સેકન્ડ પાર્ટ આપણે કીધું. સેકન્ડ પાર્ટમાં આપણે શું કીધું છે? સ્પેશિયલ. એટલે સ્પેશિયલ તમારે કંઈ રિસર્ચ કરવું હોય, કંઈ એડવર્ટાઇઝમેન્ટ કરવી હોય કે અનએક્સપેક્ટેડ એવા અચાનક ઇવેન્ટ્સ આવી જાય. હવે અત્યારે આપણે આ તો કંઈ નેચરલ કેલામિટીઝ એવી કંઈક આવી હોય તો કાંઈ પણ આપણે કહીએ ને XYZ રીઝન. સો એના માટે તમને પૈસાની જરૂર પડે, whether it is for inflow or outflow. So એના આપણે કહીશું special purpose or special reasons. Clear everyone? So the types of working capital, it is divided into કેટલા types? Two. Types. The first type is on the basis of Concept. the second is on the basis of Periodic. so concept it is divided into two parts. The first is Gross working capital. and second is Net working capital. so on the basis of the periodicity it is divided into Two parts. two parts. The first is Permanent working capital. and second is Variable working capital. so permanent working capital it is divided into Regular. the first is Regular working capital. and second is Reserve functional working capital. and the variable or the temporary working capital it is divided into again two parts. The first part is Seasonal variable working capital. and the second is Special variable working capital. come to page number 9. We have seen the characteristics as well. 8 characteristics understand કર્યા હતા. First કયો હતો? First point. Employee